અરે હા, ઈ તો વાત છે એની. ગમે ત્યારે હોય ને ત્યારે એવું જ કરતી હોય. અરે મને ફોન આવ્યો હમણાં, ઈ કે હું શોપિંગ કરી આવી ન્યા, ઈ કે મોલમાં 50% ડિસ્કાઉન્ટ છે, 60% ડિસ્કાઉન્ટ છે. તો મેં કીધું સારું કહેવાય, હાલો તો હુંય જાઉં શોપિંગ કરવા. મેં કીધું તો મને કે આજ લાસ્ટ ડે છે કે શોપિંગનો. બોલો એવું કરે દર વખતે, અને આપણે એને ફોન કરી એક મિનિટ હોલ કરજે જરા. હા અરે આ જોતો એ રિસર્ચ શું કહે છે કે માણસ છે ને એ દિવસમાં ખાલી 2 કલાક છે ને ચૂપ રહે ને તો એના માઇન્ડમાં છે ને ગુડ સેલ ડેવલપ થઈ જાય. એનાથી એનું માઇન્ડ છે ને એકદમ શાર્પ બની જાય. ખોટી વાત છે આ બધી. હવે હા, ખોટી વાત જ છે ને. તમને કોણે કીધું એવું? અરે રિસર્ચ કહે છે. તો તમે અત્યાર સુધીમાં સાયન્ટિસ્ટ થઈ ગયા હોત ને. તમે ક્યાં બોલો છો ઘરમાં કોઈ દી? તો મોઢું બંધ રાખીને તો બેઠા હોય. ધરાર બોલાવવા પડે તો તમને એટલા બધા હોશિયાર થઈ ગયા. 2 કલાક તમે તો 12 કલાકમાં મોઢું બંધ રાખીને બેઠા અરે રહ્યો છો. પણ આ રિસર્ચ એમ કહે છે. એ બધી ખોટી વાત છે. તમને આવું રિસર્ચ મળી જાય, તમે એ બધી વાત ખોટી છે. મૂકો એને, તમે રહેવા દો. મને વાત કરતા કરતા ત્યાં વચમાં લીધું. મને વાત કરી લેજો ને. હા, અરે એની વાત જ એવી હોય. એટલે મને કે એક રિસર્ચમાં એવું છે કે 2 કલાક મોઢું બંધ રાખીને બેહીએ તો આપણું માઇન્ડ શાર્પ થાય. બોલો કોણ એને સમજાવવા જાય કે 2 કલાક મોઢું બંધ રાખીને બેહે તો કાંઈ નથી થતું. હવે એનું એવું જ હોય દર વખત. હા, તો આપણે શું વાત કરતા હતા? અરે હા, એનું દર વખતનું એવું થયું છે. તો ને પછી મને કે આજ લાસ્ટ ડે હતો સેલનો. તો મેં કીધું મને કે જ શું કામે? અને આપણે સેલનો મેસેજ આવ્યો હોય ને તો એને ફોન કરીને કહીએ છીએ કે આ આટલું ડિસ્કાઉન્ટ લાગ્યું છે, આ આટલું ડિસ્કાઉન્ટ લાગ્યું છે, હાલો આપણે કેદી શોપિંગ કરવા જવા. આમ છે. અને એને બસ પૂરું થાય તો એ કહેવાનું. હવે મારે ફોન કરવાનું બંધ કરી દેવું છે. હવે મારે એને કહેવું જ નથી કાંઈ. ના ના, હવે કહેવાનું જ ને. એ જેમ કરે એમ જ આપણે કરવાનું ને. હા, તો પછી મૂક ને એની વાત. કોણ હવે એક તો આ એમાં 2 કલાક વાળા રિસર્ચ વાળા વચમાં એવા. સારું, હાલ પછી નિરાંતે વાત કરીએ.